પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. નીતિ વચનોનું પુસ્તક 30મો અધ્યાય અને તેની 5મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પરમેશ્વરનું દરેક વચન પરખેલું છે. જેઓ તેના પર ભરોસો રાખે છે તેમની તે ઢાલ છે. 8મી કલમ. તે એકે વ્યર્થતા તથા જૂઠ મારાથી દૂર કર. મને દરિદ્રતા ન આપ, તેમજ દ્રવ્ય પણ ન આપ. મારે માટે અગત્યનું હોય તેટલા અન્નથી મારું પોષણ કર. મહાજ્ઞાની સુલેમાન રાજા શું જણાવી રહ્યો છે કે પરમેશ્વરનું દરેક વચન પરખેલું છે. જેઓ તેના પર ભરોસો રાખે છે તેમની તે ઢાલ છે. સાથે 8મી કલમમાં એ બાબત જણાવે છે કે મને દરિદ્રતા ન આપ અને મને વધારે દ્રવ્ય પણ ન આપ કે હું છલકાઈ જાઉં અને દેવનો ઇનકાર કરું, દરિદ્રી થઈને ચોરી કરું અને દેવના નામની નિંદા કરું, એવું પણ ન થવા દો. ઘણી વખત આપણા જીવનમાં જરૂરિયાતનાઓ પ્રભુ પૂરા પાડે છે. જરૂરિયાતની વસ્તુ પૂરી પાડે છે. ટંકનું ભોજન પ્રભુ પૂરું પાડે છે. વરસભરના કપડાં પૂરા પાડે છે. વરસભરનું અનાજ પણ પ્રભુ પૂરું પાડે છે અને નાણાં પણ પૂરા પાડે છે. તો છતાં પણ ઘણી વખત આપણને હદ ઉપરાંતનું જોઈએ છે અને જલસા કરવાને માટે જોઈએ છે. વધારે પૈસા હોય તો આપણે છૂટથી વાપરી શકીએ છીએ. કરકસર કરવાની આપણને પરવડતી નથી, પરંતુ પૈસા જ નહીં હોય તો પછી કરકસર કર્યા વગર છૂટકો જ નથી. અને જે આલતુ ફાલતુ ખર્ચા છે એને સાઈડ પર જ કરવા પડે છે. પરંતુ જ્યારે પુષ્કળ ધન દોલત હોય છે તો એ લોકોએ શું ખાવાનું, શું પહેરવાનું અને ક્યાં ફરવા જવાનું એ બધાની ચિંતા કરવાની હોતી નથી. દાન દશાંશ કેટલું આપવું એની પણ ચિંતા કરવાની હોતી નથી. એ લોકો કેટલા દાન દશાંશ આપે છે આપણે નહીં જાણીએ, પરંતુ જેઓ કરકસર કરે છે એ લોકો ચોક્કસ ગમે તે રીતના પ્રભુના માટે અલગ ફાળવીને મૂકે છે. જ્યારે અમે નાના હતા એવા સમયમાં બહેનોની મિટિંગમાં શુક્રવારની ઉપવાસ પ્રાર્થનામાં જતા હતા અને તે સમયમાં સેવા કરવી, પોતાના નાણાંથી કરવી, ઓછા પગારમાં કરવી, એ બધાની અમને કંઈ ગતાગમ પડતી નહીં હતી. પ્રાઇમરીમાં ભણીએ તો શું એ ગતાગમ પડે, એટલે ઘણી વખત મમ્મી જાય એની સાથે જઈએ અને તે વખતે બહુ ઓછા પૈસા, લોકોની પાસે ભાડું પણ નહીં હોય, તો છતાં પણ એક કાચું ઘર હતું, સિટીમાં કાચું ઘર હતું, પરંતુ એ આખું ફૂલ થઈ જતું હતું. કેમ કે તે સમયમાં આજની જેમ બહેનોની ઠેર ઠેર મિટિંગો છે એવી મિટિંગો નહીં હતી. ખાલી એક જ જગ્યા પર એ મિટિંગ બેસતી હતી અને પ્રચાર કરવો એ કોઈને આવડતું નહીં હતું. ખાલી સેવકો પ્રચાર કરતા હતા. એના સિવાય આજે બધા જ આપણને પ્રભુના કામમાં લાગી ગયા છે એવું હતું નહીં. અને તેથી વચન સાંભળવાને માટે જતા હતા. તો ત્યાં આવી રીતના સેવા કરવાની, સેવકોને આવી રીતના મદદ કરવાની એવું શીખાડતા હતા, પરંતુ એ બધું અંદર ઉતરતું નહીં હતું. એવો પ્રસંગ આવશે એવું પણ નહીં ખબર હતી. ત્યાં એક બેન હતી અને એ બેન શું કરતી હતી કે ઘરમાં ભાત બનાવે તો જેટલા સદસ્યો હોય એટલાનું બનાવે, પરંતુ એમાંથી થોડુંક કાઢીને એક મુઠ્ઠીભર કાઢીને એ અલગ મૂકી દે, અલગ ડબ્બામાં મૂકી દે, એટલા માટે કે જ્યારે એ ડબ્બો ભરાઈ જાય ત્યારે કોને આપે? સેવકને આપવાને માટે જાય અને એવી રીતના એ સેવકને મદદ કરે. એની પાસે પોતાનું પૂરતું નહીં હતું, તેમાંથી બચાવીને એ સેવકને ભાત આપતી હતી. અને પછી હમણાં ખબર પડે છે કે તે સમય કેવો હતો, તે સમયના બહેનો કેવા હતા અને તે સમય આલતુ ફાલતુ ખર્ચાઓ બાજુ પર મૂકીને મિશનરી કાર્યને આગળ વધારવાને માટે બધાના હાથો હતા. આજે પુષ્કળ નોકરીઓ મળેલી છે, આપણા આદિવાસી જાતિઓમાં પુષ્કળ નોકરીઓ મળેલી છે, ઘણી બધી સેલેરીવાળી નોકરીઓ મળેલી છે, પરંતુ એમાંથી પણ દાન દશાંશ આપવાને માટે લોચા ઉત્પન્ન થાય છે. પૈસા પ્રત્યેની લગન આવી ગયેલી છે અને તેથી આપી શકાતું નથી. પૈસા પ્રત્યે મોહ છે, પૈસો પરમેશ્વર બની ગયો છે. એના લઈને શું થાય છે
કે એ લોકો દાન દશાંશ બીજાને મદદ કરી સેવા કાર્ય આગળ ધપાવવું એ કરી જ શકતા નથી. આ દિવસોમાં આપણે શું કરી રહ્યા છે? આપણે સુલેમાનની જેમ કહી રહ્યા છીએ કે પ્રભુ મને વધારે ન આપો, માપ પૂરતું આપો કે જેથી હું બગડી ન જાઉં, પૈસાની લાલચમાં હું ખોવાઈ ન જાઉં, પૈસા પાછળ હું દોટ મૂકી ન દઉં. એના માટે તમે મને માપ પૂરતું જ આપો. એ પ્રમાણે કહે છે. આપણને તો માપ પૂરતું આપે તો વધારે માગીએ છીએ કે પ્રભુ અમારું સેવા કાર્ય ચાલી રહેલું છે, વધારે આપો. પણ આપણી દાનત કેવી થતી જાય છે તે આપણે જાણતા નથી. આની પાસેથી માગ્યું છે તો હવે બીજા પાસેથી બી માગીશું. આણે આપેલું છે તો આ બી આપશે. એવા ઈરાદા સાથે જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે એ સેવાને આપણે ખુદ ચોકડી મારવાની જરૂર છે. આપણે ખોટી લતમાં ફસાઈ રહેલા છે એ બાબત આપણે સમજવાની જરૂર છે. લોકો તો આપશે, પ્રભુ પ્રત્યેનો પ્રેમ હોવાને લઈને, વધારે હોવાને લઈને એ લોકો આપશે, પરંતુ આપણી નિયત બગડતી જશે. ચાલ આની પાસેથી બી લઈ લઉં, તેની પાસેથી બી લઈ લઉં, એવી રીતના વધારે ને વધારે પામવાની ઈચ્છા રાખી રહીશું. એના કરતાં તો જે મળે છે એનામાં સંતોષ માનીએ, એનામાં એડજસ્ટ કરવાને માટે કોશિશ કરીએ. એક દિવસે મને એક બેને સેલરી પૂછી અને મેં કીધું કે એ તો કહેવા જેવી નથી એમ કરીને કીધું. નહીં તો છતાં કોને થોડુંક ઉત્તેજન મળે એમ પ્રમાણે કીધું. પછી મેં સેલરી કીધી તો એને બહુ નવાઈ લાગી. એમણે શું કીધું એમ કે મને આટલું મળે છે તો છતાં પણ મારા કરતાં ડબલ હતું તો છતાં પણ એ છોડવાને માટે કોશિશ કરે છે. એ શું કહે છે કે મને તો આટલું મળે છે તો બી છોડવાને માટે હું કોશિશ કરી રહેલી છું. પછી મેં કીધું મને કંઈ અફસોસ નથી. દુઃખ તો જરૂર થાય છે કે થોડુંક વધારે હોય તો સારું. કરકસર કરતાં જ દિવસો નીકળી જાય છે, મહિનો તો ચાલે છે એવું હું કહું છું. પરંતુ જે હેતુને માટે હું અહીંયા આવી હતી એ હેતુ તો મારો પૂરો થાય છે. થોડુંક મને માપનું મળી જશે અને હું સેવામાં આગળ વધીશ. સેવાને માટે મેં અર્પણ કરેલું હતું એના લઈને હું ટકી રહેલી છું. બાકી સેલરીને જોઈને તો હું ક્યારની ભાગી ગઈ હોત, ક્યારની જતી રહી હોત. એ પ્રમાણે મેં કીધું. ત્યારે એ બેનને બહુ નવાઈ લાગી ગઈ કે કેવી રીતના એ પ્રમાણે લોકો સેવા કરી રહ્યા છે. મારી પાસે તો છે તો છતાં પણ હું એ પ્રમાણે પ્રભુને ફરિયાદો કરું છું, પ્રભુ પાસે વધારે માગું છું, છોડીને જતી રહેવા માટે કોશિશ કરું છું. એ પ્રમાણે એમણે વાત કરી અને પછી મેં આખી સાક્ષી એમને જણાવી કે આમ તેમ ભટકવા કરતાં, ભટકવાનું એટલે કે પ્રભુએ એક જગ્યા આપેલી છે, નહીં પોસાય કે એમાં આપણે નહીં ઈચ્છીએ તો પણ પ્રભુ રાખવા માગે છે તો પછી એમાં રહેવું જોઈએ. કેમ કે એમાં કંઈક પ્રભુ આપણને તૈયારી કરી રહ્યા છે, ભવિષ્યને માટે તૈયારી કરી રહ્યા છે. જ્યારે હું યુસુફની ચોપડી વાંચતી હતી એવા સમયે મને ખબર પડી કે યુસુફ શા માટે આટલા 12-13 વર્ષ જેલમાં રહ્યો. 1 વર્ષ જેલમાં સબક શીખવાડીને બહાર પ્રભુ કાઢી શક્યો હોત, એણે કોઈ ગુનો નહીં કર્યો હતો તો છતાં 12-13 વર્ષ શા માટે જેલમાં રહ્યો. અને એ આખી પુસ્તકમાં એટલું મસ્ત યુસુફ વિશે વિવરણ હતું. આખા મિસર દેશના લોકો ત્યાં કદાચ આવતા હોઈ શકે. વિશેષ કરીને તો એ પુસ્તકમાં લખેલું હતું કે મહેલની રાજભાષા શીખવાને માટે એ બંદીગૃહમાં ઈશ્વરે એમને નાખ્યા હતા. યુસુફને તો રાજમહેલની ભાષા નહીં આવડતી હતી અને એના લઈને પ્રભુ એને પ્રધાનમંત્રી બનાવે તો પછી એ હિબ્રુમાં વાત કરે. બધા લોકો તો મિશ્રી હતા, કેવી રીતના એ હિબ્રુમાં કેટલું ભાષાંતર કરતે અને કેટલું અટપટું લાગતે. પરંતુ જ્યારે ખોજાઓ ત્યાં આવે છે, પાત્રવાહક અને ભઠિયારાઓ આવે છે અને એમની સેવા કોણ કરે છે? ભઠિયારાની અને પાત્રવાહકની સેવા આ યુસુફ કરે છે. અને યુસુફ એ સેવા કરતાં કરતાં વાતચીતમાં આવે છે. વાતચીતમાં એ શું શીખે છે? ભાષા શીખી જાય છે. રાજમહેલની ભાષા શીખે છે. રાજમહેલની ભાષા શીખ્યા પછી પ્રભુ એને ત્યાં લઈ જવાના હતા. પ્રભુએ એવું નહીં કીધું કે તું ભાષા આ લોકો મારફતે શીખી લે. કેમ કે એ લોકો તો ત્યાં હતા. પ્રભુએ હેતુપૂર્વક એમને ત્યાં નાખ્યા હતા અને એમ યુસુફે એમની ચાકરી કરવાની હતી. એ તો ત્યાં જેલમાં જેલરોનો એ હતો, હાકીમે એમને એ પ્રમાણે લીડર બનાવી દીધો હતો
કેદીઓનો, અને તેથી એ નહીં કરી શક્યો હોત, પરંતુ એણે ખુશીથી એમની સેવા કરી અને ભાષા શીખતો રહ્યો, એમની મદદ કરતો રહ્યો અને ભાષા શીખતો રહ્યો. જ્યારે ફારૂનને સપનું આવે છે એવા સમયમાં એણે ત્યાં દુભાષીની જરૂર પડી નહીં, ત્યાં ડાયરેક્ટ એ વાત કરે છે. કેવી રીતના હશે આટલું બધું ડિટેલ બાઇબલમાં નથી, પરંતુ ત્યાં દુભાષી હતો કે પછી આમ તેમ એવું કશું ત્યાં નથી. એટલે કે એ રાજમહેલની ભાષા શીખી ચૂક્યો હતો. યુસુફને કેટલું સારું લાગતું હશે જ્યારે એ ફારૂનની આગળ ઊભો રહે છે, કેમ કે ફારૂનની આગળ કોણ ઊભા રહેતા હતા? પાત્રવાહક અને ભઠિયારા. એ લોકો રાજાની આગળ ઊભા રહેતા હતા. રાજાના ઉઠવા બેસવા, ચાલવા, હરવા ફરવા બધાનું ધ્યાન હતું, અને કંઈક રાજા માગતા હશે, આપતા પણ હશે, અને એના લઈને એ રાજકીય ભાષા જેમને આવડતી હતી એ લોકો પાસેથી શીખવાને માટે આ યુસુફને જેલમાં મોકલ્યો, અને જેલમાં એ બધું શીખે છે. બીજું બી કારણ હોઈ શકે છે, પરંતુ એ પુસ્તકમાં મને એ જાણવાનું મળ્યું અને મને બહુ ખુશી થઈ કે પ્રભુ કંઈ પણ દુઃખ આપણા જીવનમાં લાવવા દે છે, આવવા દે છે, પરમિશન આપે છે, તો એનો કોઈક હેતુ હોય છે. ભવિષ્યમાં આપણને પ્રભુ કંઈક લીડરશિપ સોંપવા માગે છે, ભવિષ્યમાં આપણને કંઈક સેવા સોંપવા માગે છે, મોટી જવાબદારી સોંપવા માગે છે. એના માટે પ્રભુ આપણને એકવાર તૈયાર કરે છે. આપણને એવું લાગે કે 4 દિવાલોની વચ્ચે હું શું કરી રહી છું, પરંતુ મનોમન પ્રભુ આંતરિક રીતે પ્રભુ તૈયાર કરી રહ્યા છે. એ ત્યારે જ ખબર પડશે જ્યારે જે સમયે પ્રભુ એ બધું જ બહાર કાઢશે. ત્યારે યુસુફની જેમ આપણને પણ બહુ જ સારું લાગશે કે પ્રભુ મેં તો તમને બહુ કોસ્યા, પરંતુ તમે મને આવી રીતના તૈયાર કરી રહ્યા હતા. પ્રભુ મૌન હોય છે, કેમ કે એ પણ આપણને પ્રેમ કરે છે, અને એને પણ જવાબ આપતા ફાવતું નથી કે હું પણ તમને પ્રેમ કરું છું, પરંતુ મારો ઈરાદો તમે આ શીખો એના માટે છે. જો હું તમને પ્રેમ શબ્દ બોલ્યા જ કરીશ તો તમે કદી શીખવાના નથી. એટલા માટે ઘણી વખત પ્રભુ મૌન ધારણ કરે છે, અને મૌનમાં રહીને એ શું કરે છે એ પ્રમાણે એ આપણને શીખવાડે છે. તો આ દિવસોમાં ઈશ્વર આપણા માટે અદ્ભુત કામો કરવા જઈ રહેલા છે. તો આપણે તેમના કાર્યમાં આગળ અને આગળ વધીએ, આપણી પાસે જે છે તેનામાં સંતોષી રહીએ. જે પણ સ્થિતિમાં પ્રભુએ રાખેલા છે, જેટલી મર્યાદામાં રાખેલા છે, જેટલા એમાં રાખેલા છે, માપમાં રાખેલા છે, એટલા જ રહીએ. વધુ માગ કરવાની કોશિશ નહીં કરીએ. માગ કરવાથી ઇસરાયેલ લોકોને માટે શું લખવામાં આવ્યું છે કે એમને આધ્યાત્મિક નુકસાન થઈ પડ્યું. ખાવધરાપણાને વશ થઈને માગ કર્યું, માંસ માગ્યું, આ માગ્યું, તે માગ્યું, અને આત્મિકતા જતી રહી. ઘણા બધા લોકો આજે ફરિયાદ કરે છે કે આ સેવક આમ છે, તેમ છે, અને પછી એ પ્રમાણે એમની જે સ્થિતિ છે એ આત્મિક બાબતો તરફ નથી રહેતી, પરંતુ ક્યાં જાય છે? ભૌતિક વાનાઓ પાછળ જાય છે, અને એમનું જીવન આત્મિક રીતે ડામાડોળ થઈ જાય છે. અને પછી ધીમે ધીમે તેઓ શું કરે છે કે પતન તરફ જાય છે. આપણે કેમ ભૌતિક વાના પ્રાપ્ત કરીને આત્મિક વાનાને જતા કરવા? ભૌતિક વાનાને જતા કરીને આત્મિક વાના પ્રાપ્ત કરવાના છે. કેટલા બધા એવા લોકો છે કે મોટી નોકરીઓ છોડીને સેવામાં જોડાયેલા છે અને સેવામાં આગળ વધતા છે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને મદદ કરે, તેમની કૃપામાં પ્રભુ આપણને આગળ વધાવે અને હંમેશા આગળ વધતા રહીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનોમાં તમે જે પણ વાનાઓ આપેલા છે એ વાનામાં તેઓ સંતુષ્ટિત રહે એવી કૃપા અમે માગીએ છીએ. અમને જેટલું આપ્યું છે ખુશીથી પ્રભુ એનો વહીવટ અમે કરીએ, તમને પણ આપતા રહીએ, સેવામાં પણ આપતા રહીએ, અને પ્રભુ અમારું પોતાનું પણ ગુજરાન ચલાવીએ. એના માટે તમારી પાસે કૃપા માગીએ છીએ. તમારી દયા અને કૃપામાં તમે અમને ધરીને આગળ અને આગળ વધાવો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.